હેલો એવરીવન, હું હાર્દિક પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું આપણી ચેનલ આત્મનિર્માણ પર। આજે તારીખ 25/5/2021, તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ। એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે કોઈ બીજી ચેનલને ફોલો કરતા હો તો આપણા કરંટ અફેર્સ એનાથી 1-2 દિવસ આગળ પણ હોઈ શકે અને પાછળ પણ હોઈ શકે। ટૂંકમાં 1-2 દિવસનું વેરિએશન હોઈ શકે, પણ એક્ઝામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક પણ આપણે છોડીશું નહીં। તો શરૂ કરીએ। અને હા, કાલના વિડીયોની થોડી કોમેન્ટો જોઈ લઈએ। જોઈ શકો છો, દેવાન માવાણી લખે છે, શું આપણે પૂછ્યું હતું પરસેવરન્સ શું છે? તો જે નાસા દ્વારા મંગળ ગ્રહ ઉપર સૌપ્રથમ ઉતરાણ કરાવેલ રોબોટિક રોવર છે। તો શું યાદ રાખવાનું? પરસેવરન્સ, કે જે રોબોટિક રોવર છે મંગળ મિશન ઉપર। હેલિકોપ્ટરનું નામ પૂછવામાં આવ્યું હતું આપણા દ્વારા, કે ભારતીય મૂળની વનિતા રૂપાણીએ નામ તો આપ્યું છે, પણ એનું નામ શું છે? તો ઇન્જિન્યુટી તમે જોઈ શકો છો। ધન્યવાદ દેવાન માવાની। અને એમણે G7ને યાદ રાખવા માટે ટ્રીક આપી છે। અસલમાં આ ટ્રીક છે જે ફેબ્રિક, કે જે G8ને યાદ રાખવાની છે, પરંતુ જો એમાંથી આપણે આરને સાયલેન્ટ કરી દઈએ તો G7 બની જશે। સાચી વાત છે। જર્મની, જાપાન, ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન આર સાયલેન્ટ છે, કેમ કે અત્યારે રશિયા એમાં નથી। ઇટલી અને કેનેડા। અને હા, ઇટલી માટે એમણે લખ્યું છે કે ઇન્ડિયા ન થાય, એ પણ જોઈ લેજો। I ફોર ઇન્ડિયા ન બની જાય, એ તમે ધ્યાનમાં રાખજો। તો જે ફેબ્રિક બહુ મસ્ત છે, એમાં આર સાયલેન્ટ રાખશો તો G7 બની જશે। બીજું આપણે પૂછ્યું હતું કે તેલંગાણાની રચના ક્યાંથી થઈ હતી? મતલબ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રચના થઈ હતી ક્યારે? તો કે 2 જૂન 2014, 29મા રાજ્ય તરીકે, જ્યારે હાલમાં તો 28 રાજ્યો છે, એ પણ એમને લખેલું છે। પછી રાજીવ ગાંધી વિશે આપણે પૂછ્યું હતું કે કયા ટર્મમાં વડાપ્રધાન બન્યા હતા? તો જે 1984થી 1989 સુધીના સૌથી યુવા પીએમ બન્યા હતા, એમને લખ્યું છે। અને એમને ગુજરાતની કેટલીક વસ્તુઓને જીઆઈ ટેગ મળે છે, એની પણ માહિતી આપેલી છે, તેમજ અન્ય કોમેન્ટો પર તમે જોઈ શકો છો। જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તમે એમાં જોડાઈ અને પીડીએફ મેળવી શકો છો। આપણે કરંટ અફેર્સ 2 ભાગમાં કરીએ છીએ, પાર્ટ એ અને પાર્ટ બી। પાર્ટ એની અંદર વન લાઇનર ક્વેશ્ચન આવે છે, કે જેવી કે ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાતા હોય છે। લગભગ 90% તો વન લાઇનર આવે છે આ બધી એક્ઝામમાં। જ્યારે પાર્ટ બીમાં આપણે જીપીએસસી ટાઈપના ક્વેશ્ચન કરીએ છીએ, કે જે જીપીએસસીમાં પૂછાય છે, પેલા વિધાનવાળા પ્રશ્નો, તો એની વાત કરીએ છીએ કે 80% પ્રશ્નો જીપીએસસીની અંદર આ વિધાનવાળા આવતા હોય છે, તમને બધાને ખબર છે। જોઈએ, ફરીથી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના પ્રમુખ કોણ બન્યા? ફરીથી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના પ્રમુખ કોણ બન્યા છે? એનો સાચો જવાબ છે નરેન્દ્ર બત્રા। આ છે નરેન્દ્ર બત્રા, કે જેઓ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના પ્રમુખ બન્યા છે। FIH ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, વિશ્વમાં જેટલી પણ હોકીની રમત છે એ બધાને નિયંત્રિત કોણ કરે છે? તો કે FIH ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન। તમે એનું પૂરું નામ અહીંયા જોઈ શકો છો। જેની સ્થાપના ક્યારે થાય છે? તો કે 7 જાન્યુઆરી 1924માં। જ્યારે મુખ્ય મથક કયું છે? તો લ્યુઝાને, સ્વિટ્ઝરલેન્ડમાં એનું મુખ્ય મથક આવેલું છે। એના હેડ પ્રમુખ કોણ છે? તો કે નરેન્દ્ર બત્રા। અને CEO કોણ છે? તો કે થિયરી વેલ। તમે અહીંયા જોઈ શકો છો, થિયરી વેલ એના CEO છે, અને આ એનો લોગો છે। હવે અમુક પદ જોઈ લઈએ આપણે થોડા, કે રાષ્ટ્રીય સંપત્તિ પુનર્નિર્માણ કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO કોણ બન્યા છે? એનો સાચો જવાબ છે પદ્મકુમાર એમ નાયર, કે જેઓ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના નવા CEO બન્યા છે। કોણ? પદ્મકુમાર એમ નાયર। તમિલનાડુ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો એમ અપ્પાવુ। જ્યારે કોણ ગોદરેજ ઉપભોક્તાના નવા CEO બન્યા છે? તો સુધીર સીતાપતિ। સંયુક્ત રાષ્ટ્રના નવા UN માનવતાવાદી ચીફ તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કે માર્ટિન ગ્રિફિથ્સને। કોના દ્વારા? બોલો, સચિવ કોણ છે? તો એન્ટોનિયો ગુટરેસ છે, જે પોર્ટુગલના છે, એમના દ્વારા આ માર્ટિન ગ્રિફિથ્સને UN માનવતાવાદી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। કોણ? કે જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે। મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે? તો રમેશ પવાર છે। જ્યારે પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? તો કે રવિ શાસ્ત્રી। બીજો પ્રશ્ન, કઈ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કારણે અનાથ બાળકો માટે વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવી છે? અહીં મા વાત્સલ્ય નથી, પરંતુ વાત્સલ્ય યોજના છે।
મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના કઈ સરકાર છે? તો કે ઉત્તરાખંડ વાસીઓ, પ્રિય ઉત્તરાખંડ વાસીઓ. તીરથસિંહ રાવત લખે છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઉત્તરાખંડ રાજ્ય. જોઈએ આપણે એના વિશે થોડી વધારે માહિતી. એવા એવા બાળકો કે જેમના માતા પિતા COVID-19 મહામારીના કારણે એમને ગુમાવ્યા છે, તો એના માટેની આ સ્કીમ છે. આપણે એના વિશે થોડી વધારે માહિતી મેળવીએ. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે COVID-19ના કારણે જેમના માતા પિતા ગુમાવ્યા છે એવા અનાથ બાળકો માટે આ વાત્સલ્ય યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ઉત્તરાખંડ સરકાર 21 વર્ષ સુધીની ઉંમર સુધીના જે બાળકો છે એમનું ભરણપોષણ, શિક્ષણ અને રોજગાર અને તાલીમ માટેની વ્યવસ્થા કરશે. 21 વર્ષ સુધીના બાળકોની. અને આ અનાથોને મહિને 3,000 રૂપિયાનું જીવન નિર્વાહ ભથ્થું પણ આપવામાં આવશે. ઉત્તરાખંડ વિશે થોડી વાત કરીએ તો ઉત્તરાખંડની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ કરવામાં આવી હતી. ઉત્તરાખંડની રાજધાની બે છે, દહેરાદૂન અને ગૈરસેન. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે તીરથસિંહ રાવત. રાજ્યપાલ બેબી રાની મૌર્ય. પાડોશી રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ. પાડોશી દેશ પણ છે તિબ્બત એટલે કે ચાઇના અને નેપાળ. ઉત્તરાખંડના મુખ્ય સરોવરો. હવે તમને કંઈ પણ ના આવડે ત્યારે જેની પાસે તાલ આવે છે એ બધા ઉત્તરાખંડના સરોવરો તમે ઉત્તરાખંડ વિશે એને રિલેટ કરી શકો એમ. જેની પાસે તાલ આવે, જેમ કે જો નૈનીતાલ, ડોડીતાલ, ભીમતાલ, સાતતાલ, રાકસતાલ, માલાતાલ, દેવતાલ, ખુરપાતાલ, ઝિલમિલતાલ, દ્રોણસાગર તળાવ, ગિરિતાલ, શ્યામાલાતાલ, રૂપકુંડ, ગૌરીકુંડ અને નંદીકુંડ. આ બધા ઉત્તરાખંડના મુખ્ય સરોવરો છે. તો કંઈ પણ ના આવે ત્યારે જ્યારે તાલ આવે ત્યારે ઉત્તરાખંડ લખીને આવવાનું. ઉત્તરાખંડનો જીમ કોર્બેટ એટલે કે હેલી નેશનલ પાર્ક જે ભારતનો સૌથી પ્રાચીન રાષ્ટ્રીય ઉદ્યાન છે અને જેની સ્થાપના 1936માં કરવામાં આવી હતી. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન, ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન, ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે બધા ઉત્તરાખંડના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ભારતનો સર્વોચ્ચ ડેમ ટિહરી ડેમ કે જે ભાગીરથી નદી પર સ્થિત છે એ પણ ઉત્તરાખંડમાં આવેલ છે. ઉત્તરાખંડમાં સ્થિત ગંગોત્રી જ્યાંથી ગંગા ઉદ્ભવે છે અને યમનોત્રી ત્યાંથી યમુના નીકળે છે. નંદાદેવી પર્વત પણ ઉત્તરાખંડમાં આવેલો છે. અને ચિપકો આંદોલન જે વૃક્ષોને કાપવાથી બચાવવા માટેનું એક આંદોલન હતું તે ઉત્તરાખંડ રાજ્યમાં થયેલું અને હમણાં જ એ ચર્ચામાં હતું. કેમ, કોનું મૃત્યુ થયું છે હમણાં એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. આ છે ઉત્તરાખંડ. 9 નવેમ્બર 2000ના રોજ ભારતનું 27મું રાજ્ય બન્યું હતું. અને આ બધી આપણે ડિટેલ જોઈ લઈએ. બેબી રાની મૌર્ય, એના સીએમ છે તીરથસિંહ રાવત. રાજધાની જોવો તમે, હમણાં ગેરસેન કે જે ઉનાળાની રાજધાની બની છે અને દહેરાદૂન જે હતી એ શિયાળાની રાજધાની છે. આ યાદ રાખજો તમે. કયો દેશ નવીનીકરણીય ઉર્જા દેશ આકર્ષકતા સૂચકાંક 2021માં ટોચ પર છે? રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવનેસ ઇન્ડેક્સ 2021માં ટોચ પર છે. એનો સાચો જવાબ છે અમેરિકા. બીજા નંબરમાં ચીન અને ત્રીજા નંબરમાં આપણો ભારત. છે. જોઈએ આપણે એના વિશે. તમે અહીંયા જોઈ શકો છો ઇન્ડિયાએ 66.2 સ્કોર કરી અને ત્રીજા ક્રમે આવ્યું છે. કેટલામાંથી 40 દેશોમાંથી ત્રીજા ક્રમે આવેલ છે. અને આ 57મો રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવનેસ ઇન્ડેક્સ હતો. યુએસ ટોપ પર છે અને ચાઇના બીજા ક્રમે છે. ભારતની વાત કરીએ તો જે 56મો ઇન્ડેક્સ હતો એમાં ભારત ચોથા ક્રમે હતું, જ્યારે 57મો ઇન્ડેક્સ છે એમાં ભારત ત્રીજા ક્રમે છે. એક સ્ટેપ આગળ આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો યુએસએ ફર્સ્ટ, સેકન્ડ ચાઇના અને થર્ડ આપણું ભારત છે. આ સૂચકાંક બતાવે છે કે કયો દેશ સૌર ઉર્જાના ઉપયોગમાં કેટલો આગળ છે. સૌર ઉર્જા એક એવા પ્રકારની નવીનીકરણીય ઉર્જા છે કે જે ક્યારેય ન સમાપ્ત થાય અને પ્રદૂષણ મુક્ત છે. ટોચના દેશો આપણે વાત કરી અમેરિકા, ચીન અને ભારત છે. આ ઇન્ડેક્સ કન્સલ્ટન્સી ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગ જે લંડનમાં છે એના દ્વારા બહાર પાડવામાં આવેલ છે. સંયુક્ત રાજ્ય અમેરિકાની વાત કરીએ, યુનાઇટેડ સ્ટેટની વાત કરીએ તો રાજધાની વોશિંગ્ટન ડીસી છે. રાષ્ટ્રપતિ જો બિડેન અને ચલણ છે યુએસ ડોલર. તમે અહીં જોઈ શકો છો આ નોર્થ અમેરિકા છે અને આ સાઉથ અમેરિકા છે. એમાં આપણે યુનાઇટેડ સ્ટેટની વાત કરીએ તો એ અહીંયા છે. અહીં અલાસ્કા, તો અહીં કેનેડા છે અને આ છે મેક્સિકો. અહીં પનામા નહેર છે.
અમેરિકા ઉત્તર અમેરિકા ખંડમાં સ્થિત છે, આપણે જોયું હાલ. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી. ચલણ છે યુએસ ડોલર. 46માં રાષ્ટ્રપતિ જો બાઇડન છે, જો બિડન અથવા જો બાઇડન. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? કમલા હેરિસ, ભારતીય મૂળના. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી છે એ કઈ નદીના કાંઠે? તો કે પોટોમેક નદીના કાંઠે આવેલ છે. અને સંસદનું નામ શું છે? તો કે કોંગ્રેસ છે. જેમ ઇઝરાયલની સંસદનું નામ નેસેટ છે એ રીતે. ક્ષેત્રની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશોમાં યુએસ કયા નંબરનું સ્થાન ધરાવે છે? ક્ષેત્રની દ્રષ્ટિએ તો ચોથું. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ત્રીજા ક્રમનું સ્થાન ધરાવે છે. અમેરિકાનો સૌથી ઊંચો પર્વત રોકી માઉન્ટેન. અમેરિકાના ઘાસનું નામ પ્રેયરી. આ બધું ડીવાયએસઓ અને સુપર ક્લાસથી એક્ઝામ છે એમાં વધારે આવતું હોય છે, ઘાસ ને એ બધું. પછી જેનું પ્રથમ લેખિત બંધારણ છે એ એટલે અમેરિકા. હવે આપણે યુએસના બંધારણમાંથી શું શું લીધું છે? તો કે પ્રસ્તાવનાનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લીધો છે. જ્યારે પ્રસ્તાવનાની ભાષા ક્યાંથી લીધી છે આપણે? તો કે ઓસ્ટ્રેલિયામાંથી. પછી મૂળભૂત અધિકારો, ન્યાયિક સમીક્ષા, બંધારણની સર્વોચ્ચતા, ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, ન્યાયતંત્રની સ્વતંત્રતા, ન્યાયિક અધિકાર, સુપ્રીમ કોર્ટની જોગવાઈ, આ બધું આપણે અમેરિકાના બંધારણમાંથી લીધું છે. મોનાલોઆ જ્વાળામુખી ક્યાં આવેલ છે? તો કે હવાઈ ટાપુ, યુએસએ ખાતે. અને અમેરિકામાં કુલ કેટલા પ્રાંત છે? તો કે 51 પ્રાંત છે. આગળનો પ્રશ્ન. વિશ્વનો સૌથી મોટો હિમખંડ આઇસબર્ગ એન્ટાર્કટિકાથી તૂટી ગયો છે, તેનું નામ શું છે? તો એનું નામ છે A76. આપણો જવાબ છે બી. તમે અહીંયા જોઈ શકો છો A76 આઇસબર્ગ જે તૂટી ગયો છે. વર્લ્ડ લાર્જેસ્ટ આઇસબર્ગ બ્રેક ઓફ એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકા કઈ બાજુ આવેલું છે? તો અહીંયા આપણે નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને આ છે એન્ટાર્કટિકા. તમે અહીંયા જોઈ શકો છો. જો આ છે સાઉથ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને આ છે એન્ટાર્કટિકા. સાઉથ પોલ જોડે એન્ટાર્કટિકા. સૌથી મોટા ખંડની વાત કરીએ તો સૌથી મોટો ખંડ કયો છે? તો ફર્સ્ટ નંબરમાં એશિયા, પછી આફ્રિકા, પછી નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, પછી એન્ટાર્કટિકા, પછી આવે છે યુરોપ, પછી ઓસ્ટ્રેલિયા. આ ક્રમ તમે યાદ રાખો છો. એન્ટાર્કટિકા છે એને સફેદ ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. કયો ખંડ છે કે જ્યાં કોઈ કાયમી રહેતું નથી? તો કે એન્ટાર્કટિકા, જ્યાં 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત હોય છે એન્ટાર્કટિકા ખંડની અંદર. એન્ટાર્કટિકાની ભૂમિ કયા 3 સમુદ્રથી ઘેરાયેલ છે? તો કે હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાદ્વીપ. જે પર્વતમાળા એન્ટાર્કટિકાને ખંડને 2 ભાગમાં વહેંચે છે એને ક્વીન્સ મોડ કહે છે. એન્ટાર્કટિકાનો ખંડનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે વિન્સન મેસિફ. કેટલા મીટર? 5140 મીટર. એન્ટાર્કટિકા ખંડ પર એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? માઉન્ટ આલ્બર્જ. એન્ટાર્કટિકા ખંડમાં જોવા મળતા સમશીતોષ્ણ ઘાસના મેદાનનું નામ લાઇકેન. જે એન્ટાર્કટિકા ખંડની સૌથી લાંબી નદી છે તે એટલે ઓનેક્સ નદી. એન્ટાર્કટિકા ખંડ ઉપર ભારતના 3 સંશોધન કેન્દ્રો આવેલા છે, એના નામ શું છે? દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને ભારતી. યાદ રાખજો. અને કયા ખંડ પર ઓઝોન સ્તરના 2 છિદ્રો છે? તો કે એન્ટાર્કટિકા. વિશ્વ કાચબા દિવસ વર્લ્ડ ટર્ટલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 23 મે. આ દિવસનો હેતુ લોકોને કાચબાના સંરક્ષણ અને કાચબાના પ્રાકૃતિક રહેઠાણને બચાવવા જાગૃત બનાવવાનો છે. અને આ વર્લ્ડ ટર્ટલ ડે 2021ની થીમ ટર્ટલ રોક છે. અહીં તમે જોઈ શકો છો. થોડા અન્ય દિવસોની વાત કરીએ. વર્લ્ડ મેલેરિયા ડે 25મી એપ્રિલ, એની થીમ રીચિંગ ધ ઝીરો મેલેરિયા ટાર્ગેટ, શૂન્ય મેલેરિયા લક્ષ્ય સુધી પહોંચવું. ઇન્ટરનેશનલ ડે ઓફ મલ્ટીલેટરલિઝમ એન્ડ ડિપ્લોમેસી ફોર પીસ 24 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. પછી ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ ડે 25મી એપ્રિલ. વર્લ્ડ વેટરનરી ડે 24 એપ્રિલ, એની થીમ વેટેરિયન રિસ્પોન્સ ટુ ધ COVID-19 ક્રાઇસિસ. નેશનલ પંચાયત રાજ ડે 24મી એપ્રિલ.
વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે 26મી એપ્રિલ, એની થીમ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ સ્મોલ બિઝનેસ ટેકિંગ બિગ આઈડિયાઝ ટુ માર્કેટ. વર્કર મેમોરિયલ ડે 28મી એપ્રિલ, એની થીમ હેલ્થ એન્ડ સેફ્ટી ઇઝ અ ફંડામેન્ટલ વર્કર્સ રાઇટ. વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક 28મી એપ્રિલ, એની થીમ એન્ટિસિપેટ, પ્રિપેર એન્ડ રિસ્પોન્ડ ટુ ક્રાઇસિસ, ઇન્વેસ્ટ નાઉ ઇન રિઝિલિયન્ટ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ સિસ્ટમ. અન્ય થોડા દિવસો જોઈ લઈએ. ઇન્ટરનેશનલ ડાન્સ ડે 29 એપ્રિલ, થીમ હતી પર્પઝ ઓફ ડાન્સ. આયુષ્માન ભારત દિવસ 30 એપ્રિલ. વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલ, ની થીમ કોમ્પ્લેક્સ પાસ્ટ ડાયવર્સ ફ્યુચર. વર્લ્ડ વોઇસ ડે 16 એપ્રિલ, એની થીમ વન વર્લ્ડ મેની વોઇસ. વર્લ્ડ હિમોફેલિયા ડે 2021 17 એપ્રિલ, એની થીમ એડેપ્ટિંગ ટુ ચેન્જ. વર્લ્ડ લિવર ડે 19 એપ્રિલ. યુએન ચાઇનીઝ લેંગ્વેજ ડે 20 એપ્રિલ. વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે 21 એપ્રિલ. નેશનલ સિવિલ સર્વિસ ડે 21 એપ્રિલ. પૃથ્વી દિવસ 22 એપ્રિલ, થીમ હતી રિસ્ટોર અવર અર્થ, આપણે પૃથ્વીને પુનર્સ્થાપિત કરો. અને વર્લ્ડ બુક ડે 23 એપ્રિલ. ફાઇનાન્સિંગ ઓફ આફ્રિકન ઇકોનોમિક શિખર સંમેલન 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કોને કર્યું? સાચો જવાબ છે વી મુરલીધરન. અહીંયા તમે જોઈ શકો છો. આનું આયોજન કઈ જગ્યાએ થયું છે? તો કે પેરિસ ખાતે. ભારત વતી કોને હાજરી આપી? વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન. જ્યારે ફ્રાન્સ વતી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. આ બેઠકની અંદર કોવિડ-19થી પ્રભાવિત આફ્રિકન ખંડના અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે નાણાકીય સંસાધનોની વ્યવસ્થા કરવાની ચર્ચા કરવામાં આવેલ. ટોપ 5 સમિટ કરંટ અફેર રિવિઝન આપણે જોઈએ. બ્રિક્સ સંપર્ક જૂથની આર્થિક અને વેપારના મુદ્દાઓ પરની પ્રથમ બેઠકની અધ્યક્ષતા ભારતે કરી. નરેન્દ્ર મોદી ભારત તરફથી ક્વાડ શિખર સંમેલન 2021ના અધ્યક્ષ સ્થાને રહ્યા છે. આ ક્વાડ છે એમાં કયા કયા દેશો આવે છે? એક તો આપણું ઇન્ડિયા, પછી યુએસએ, જાપાન અને ઓસ્ટ્રેલિયા. અને જે માલાબાર યુદ્ધ અભ્યાસમાં પણ આ ચારે દેશો ભાગ લે છે. મર્ચન્ટ ડિજિટાઇઝેશન કોન્ફરન્સ 2021 ભારત ફિક્કી બેટર ધેન કેશ એલાયન્સ દ્વારા કરવામાં આવેલ છે. 16મા ફિક્કી ઉચ્ચ શિખર સંમેલન 2021નું ઉદ્ઘાટન રમેશ પોખરિયાલ નિશંક દ્વારા કરવામાં આવ્યું. પછી બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા બીજી ભારતીય મેરીટાઈમ સમિટ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સના અનુસાર કોણ એશિયામાં બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યું છે, જેને ચીનના જોંગ સાન્સનને પાછળ છોડી દીધા છે? આપણા ઓપ્શન્સ છે. એનો સાચો જવાબ છે ગૌતમ અદાણી. આપણે એશિયાના 3 સૌથી ધનિક વ્યક્તિઓ જોઈએ તો મુકેશ અંબાણી ભારતના છે અને ગૌતમ અદાણી પણ ભારતના છે. મતલબ પહેલા અને બીજા આપણા ભારતીય છે. આ એશિયાની વાત છે. અને ત્રીજા છે જોંગ સાન્સન, ચાઇનાના છે. અત્યાર સુધી આ બીજા ક્રમે હતા, પણ હવે આપણા ગૌતમ અદાણીએ આમને પછાડી અને બીજા ક્રમે આવી ગયા છે. જ્યારે આપણે વિશ્વની વાત કરીએ તો જેફ બેઝોસ, પછી બીજા ક્રમે એલોન મસ્ક અને ત્રીજા ક્રમે છે બર્નાર્ડ એર્નોલ્ટ. આસામ વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એનો સાચો જવાબ છે વિશ્વજીત દેમારી. તમે અહીંયા એમને જોઈ શકો છો. આસામની આપણે વાત કરીએ તો કે એની રાજધાની છે દિસપુર. ગવર્નર જગદીશ મુખી, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ છે અને હાઈકોર્ટ છે ગુવાહાટી હાઈકોર્ટ. વિસ્તારની દ્રષ્ટિએ ક્રમ 17મો છે. રચના ક્યારે થઈ? તો કે 26 જાન્યુઆરી 1950. અને કયા કયા રાજ્ય સાથે બોર્ડર ધરાવે છે? તો નોર્થ ઇસ્ટના બધા, સાથે સાથે પશ્ચિમ બંગાળ. આસામની રાજધાની દિસપુર. હેમંત બિસ્વા આસામના રાજ્યપાલ જગદીશ મુખી છે. પછી આસામના
અહીં તમે કરેક્શન કરી લેજો. ઓકે. આસામની અંદર બ્રહ્મપુત્ર નદી ઉપર વિશ્વનો સૌથી મોટો નદીનો ટાપુ છે માજુલી આઇલેન્ડ. આસામની લોહિત નદી પર સ્થિત 9.15 કિલોમીટરની લંબાઈ સાથે ભૂપેન હજારિકા બીચ છે, જે ધોલા સદિયા બ્રિજ એ ભારતનો સૌથી લાંબો પુલ છે. આસામના 2 પાડોશી દેશો ભૂટાન અને બાંગ્લાદેશ, જ્યારે પાડોશી રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ છે. આસામના એરપોર્ટની આપણે વાત કરીએ તો લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અડ્ડા ગુવાહાટી ખાતે. રાજા રામ મોહન રાયની જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 22મી મે. રાજારામ મોહન રાયનો જન્મ 22 મે 1772ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો અને 2021માં રાજારામ મોહન રાયની કેટલામી જન્મજયંતિ છે? 249મી જન્મજયંતિ. આ બધું યાદ રાખવાનું છે. 249મી જન્મજયંતિ છે. કોણ ભારતીય પુનર્જાગરણના પિતા માનવામાં આવે છે? કોને? તો કે રાજારામ મોહન રાયને. આત્મીય સભા 1815માં જેની સ્થાપના કરવામાં આવી, કોણે કરી હતી? રાજારામ મોહન રાય. પાછળથી તે બ્રહ્મ સમાજ તરીકે ઓળખાય છે, તો એમની સ્થાપના રાજારામ મોહન રાય. રાજારામ મોહન રાયને રાજાનું શીર્ષક કોણે આપ્યું હતું? અકબર દ્વિતીય. પ્રદીપ કુમાર યાદવની નિમણૂક કયા દેશના ભારતીય રાજદૂત તરીકે કરવામાં આવી છે? એનો સાચો જવાબ છે લાઇબેરિયા. અહીંયા પ્રદીપ કુમાર યાદવ તમે જોઈ શકો છો. તો લાઇબેરિયા એ આફ્રિકા ખંડમાં સ્થિત છે. તમે જોઈ શકો છો અહીં આફ્રિકા ખંડ છે, અને મોટા મેપમાં આપણે જોઈએ તો કે આ આફ્રિકા ખંડ છે અને કઈ બાજુ આવેલું છે? કે પશ્ચિમ બાજુ. તો આ લાઇબેરિયા છે. એની કેપિટલ મોનરોવિયા છે. કરન્સી લાઇબેરિયન ડોલર છે અને રાષ્ટ્રપતિ છે જોર્જ વે. હવે આ આપણે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે મેપ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ, કે લાઇબેરિયા કઈ જગ્યાએ આવેલો છે? તો આફ્રિકામાં આવેલો છે. હવે આપણે પાર્ટ બી જોઈએ, જીપીએસસી ટાઈપના ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તાજેતરમાં યુએસએની સ્પેસ એજન્સી નાસા દ્વારા SBRIS GEO-5 મિસાઇલ વોર્નિંગ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે. હોઈ શકે. અને આ સેટેલાઇટ એટલાસ વી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ખબર નહીં. આમાંથી સાચો જવાબ શોધવાના છે. તો એટલાસ વી રોકેટ આ તો સાચું છે, તો બીજું વિધાન આપણું સાચું બનશે. પણ પહેલા વિધાનમાં શું કીધું છે કે યુએસની સ્પેસ એજન્સી નાસા દ્વારા નહીં, પરંતુ તમે આપણે જોઈએ વધારે જુઓ. 19 મે 2021ના રોજ યુનાઇટેડ લોન્ચ એલાયન્સ દ્વારા, કોના દ્વારા? યુનાઇટેડ લોન્ચ એલાયન્સ દ્વારા. એટલે પહેલું વિધાન ખોટું, બીજું સાચું છે, એટલે આપણો જવાબ ફક્ત 2 બનશે. યુનાઇટેડ લોન્ચ એલાયન્સ દ્વારા ફ્લોરિડાના કેપ કેનાવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી એટલાસ 5 અથવા એટલાસ વી રોકેટથી એનું લોન્ચ કરવામાં આવેલ છે. એટલે પહેલું વિધાન ખોટું બન્યું, કેમ કે એમાં નાસા કીધું છે અને અહીં યુનાઇટેડ લોન્ચ એલાયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ એટલાસ વી રોકેટમાં SBRIS GEO-5 મિસાઇલ વોર્નિંગ સેટેલાઇટ, કે જે GEO-5 મિસાઇલ ચેતવણી સેટેલાઇટ દ્વારા એને વહન કરવામાં આવશે. મતલબ એટલાસ વી રોકેટ દ્વારા એને મોકલવામાં આવેલ છે. સાચી વાત છે. બીજું વિધાન આપણું સાચું બનશે. આ ઉપગ્રહ અથવા મિસાઇલ કે જે મિસાઇલ ચેતવણી, યુદ્ધના ક્ષેત્ર, મિસાઇલ સંરક્ષણના મુખ્ય ક્ષમતાઓને પ્રદાન કરશે. એનું વજન કેટલું છે? તો કે 4850 કિલોગ્રામ જેટલું છે. 2018 સુધીમાં 10 SBRIS ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. એટલાસ વી એ 2 તબક્કાનું રોકેટ છે. તમે એ જોઈ શકો છો 2 તબક્કાનું. તે પ્રથમ તબક્કામાં રોકેટ ગ્રેડ કેરોસીન અને પ્રવાહી ઓક્સિજન, જ્યારે બીજા તબક્કામાં હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. રોકેટ દ્વારા SBRIS 35,753 કિલોમીટરની ઊંચાઈએ પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. SARS-CoV-2 એ વાયરસનું નામ છે. N501Y તેના નવા વેરિયન્ટનું નામ છે. હોઈ શકે. વાયરસ અને તેના બંને પ્રકારોનું નામ ઇન્ટરનેશનલ કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાયરસ દ્વારા કરવામાં આવ્યું છે. ખબર નહીં. અને આ આપણા ઓપ્શન્સ છે. જોઈએ આપણે. ફેબ્રુઆરી 2020માં ICTVએ 2019ના નોવેલ કોરોના વાયરસ કે જે SARS-CoV-2 તરીકે ઓળખવામાં આવતું હતું, એનું ફરીથી નામકરણ કરવામાં આવ્યું, જે ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ કોરોના વાયરસ માટે વપરાય છે.
નવેમ્બર 2020માં દક્ષિણ આફ્રિકાના સંશોધકોએ નવો અને વધુ ટ્રાન્સમિસિબલ SARS-CoV-2 વેરિયન્ટ કે જેની અંદર N501Y પરિવર્તન સામેલ હતું, જે સ્પાઇક પ્રોટીનને માનવ કોષ સાથે વધુ સખત જોઈન્ટ થવા દેતું હતું. આઈસીટીવી કે જે ફક્ત જાતિના સ્તર અને તેથી વધુના વાયરસના નામ આપવાની કામગીરી કરે છે. ફક્ત જાતિના સ્તર. તેથી વેરિયન્ટના નામકરણ માટે પ્રક્રિયા વૈજ્ઞાનિકો માટે અનૌપચારિક રીતે શરૂ થઈ છે. મતલબ વેરિયન્ટનું નામકરણ છે એ વૈજ્ઞાનિકો રાખી શકે છે, જ્યારે આઈસીટીવી છે ફક્ત જાતિનું નામ રાખે છે. તો અહીંયા જુઓ, આ તો પહેલું સાચું છે. બીજું જોઈએ, વાયરસ અને તેના બંને પ્રકારોનું નામ ઇન્ટરનેશનલ કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાયરસ. બંને પ્રકારનું નહીં, ફક્ત જાતિનું જ આ આઈસીટીવી રાખે છે, જ્યારે વેરિયન્ટનું નામ વૈજ્ઞાનિકો અનૌપચારિક રીતે રાખી શકે છે. એટલે આપણું બીજું વિધાન ખોટું છે, પહેલું વિધાન સાચું છે. બ્લોક ટ્રેક એપ્લિકેશન કેટલીકવાર સમાચારોમાં જોવા મળી હતી. નીચેનામાંથી કયું કે જે બરાબર એનું વર્ણન કરે છે? તો તે એક એપ્લિકેશન છે કે જેનો હેતુ બ્લોકચેન તકનીકનો ઉપયોગ કરીને આરોગ્ય સંભાળ માહિતી પ્રણાલીઓને ડિજિટલાઇઝ કરવાનું કાર્ય કરે છે. તો એ સી આપણો સાચો જવાબ છે. જોઈએ આપણે, બ્લોક ટ્રેક એ બ્લોકચેન આધારિત સુરક્ષિત તબીબી ડેટા અને મોબાઈલ ફોન એપ્લિકેશન માટે માહિતી વિનિમય પ્રણાલી છે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવેલ છે. યાદ રાખજો, મદ્રાસ દ્વારા. આ એપ્લિકેશનનો હેતુ હેલ્થકેર માહિતી સિસ્ટમોને ડિજિટાઇઝ કરવાનો છે. તે જ સમયે એપ્લિકેશન બ્લોકચેન આધારિત નવીનતાનો ઉપયોગ કરીને દર્દીના ડેટાના નિયંત્રણ અને માલિકીના વિકેન્દ્રિત દ્વારા સંવેદનશીલ વ્યક્તિગત માહિતી અને તબીબીઓની સુરક્ષા કરવાનો છે. આનો હેતુ શું છે? તો કે હેલ્થકેર માહિતી સિસ્ટમોને ડિજિટાઇઝ કરવાનો અને એ જ સમયે એને બ્લોકચેન આધારિત એની સુરક્ષા પ્રદાન કરવાનો છે. તમિલનાડુ રાજ્ય દ્વારા મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અને તેલંગાણા સરકારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને હેલ્થનેટ ગ્લોબલ સાથે પ્રોજેક્ટને અમલી બનાવવા માટે કરાર કર્યા છે. આમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે. તને બધાને ખબર પડી ગઈ હશે કે અહીં તમિલનાડુ અને તેલંગાણા મતલબ ગમે તે એક સાચું છે. તો આપણું બીજું સાચું છે, પહેલું ખોટું છે. અહીં પણ તેલંગાણા આવશે. તેલંગાણા રાજ્ય દ્વારા મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તો ફક્ત બે આપણું સાચું છે, પહેલું આપણું ખોટું છે. જુઓ તમે, તાજેતરમાં જ તેલંગાણા સરકારે વિકારાબાદ વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પાયલોટ ટેસ્ટિંગ હેઠળ મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટની અંદર બહુવિધ ડ્રોન દ્વારા દવાઓ પહોંચાડવામાં આવશે. તેલંગાણા સરકારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને હેલ્થનેટ ગ્લોબલ સાથે પ્રોજેક્ટને અમલી બનાવવા માટે કરાર કર્યા છે. તો આ પણ યાદ રાખજો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સલામત, સચોટ અને વિશ્વસનીય ઉપાડ અને આરોગ્ય સંભાળની વસ્તુઓના ડિલિવરીમાં વૈકલ્પિક લોજિસ્ટિક રૂટ્સનું આકલન કરવાનો છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે બસ આટલું જ છે. મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.